અરવિંદભાઈ રાજપરાને ઘરે આવી ગયા છે અને આપણે જે દાજેલા હોય ને મિત્રો આપણે દેશી મલમ બનાવે છે દવાખાને પણ જો ક્યાંય કામમાં ન હોય તો જો આ રીતે આપણે દેશી સુલસ બનાવે છે અને સરસ મજાનો આપણે સુલે બનાવે છે મલમ અને ગમે એવો દાજી ગયા હોય ગમે એવું તેલ માથે પડ્યું હોય તો પણ સારું થઈ જાય. હર હર મહાદેવ મિત્રો. તો જો આજે આપણે એક એવી સેવા કરે છે કે પણ તમે દવાખાને જાઓ તો પણ ન મટે કે અને હાવ ફ્રીમાં આપણે દાજેલા હોય કોઈ વેલ્ડિંગ કરતા હોય ને દાજી ગયા હોય કોઈને શોટ લાગ્યો હોય કોઈને ધોળા ડાઘ પીડ્યા હોય તો જો મિત્રો આપણે અરવિંદભાઈ રાજપરા કલોરાણા અને આ ભાઈ આપણે પણ કલોરાણાથી આવ્યા છે અત્યારે તો ફ્રીમાં મલમ બનાવે છે કોઈ પણ રૂપિયો લેતા નથી. તો તમારે આ રીતે ગમે એની મદદ કરી હોય તો આ વિડીયો તમે આગળ પગાડજો અને ગમે એને સેવામાં આપણે કામમાં આપણે આ બેબલી અને એના પપ્પા ઇતરિયાથી આવ્યા છે એક ભાઈને તો આપણે મલમ બનાવી દીધો કલોરાણા ઇતરિયાથી જો મિત્રો આ બેબલીને આપણે હાથને એવું જો હોજી ગયું છે દાજી ગયા છે તો પણ આના ફરફોલાને એવું પડી ગયું જો આ રીતે આપણે ગમે એટલું દાજી ગયું હોય તો પણ જો આ મલમ એવો કામમાં આવે છે ગમે એટલો તમે રૂપિયો દવાખાને કરજો ના મિત્રો આ એક સેવાનું જ કામ છે અને પણ સેવાનું કામ કરતા આવે છે. આ તો આપણને આ રીતે ખબર પડી કે ઘણા ખરા બહાર ગામથી ખબર ન હોય તો એને પણ ખબર પડી જાય કે અહીંયા કલોરાણામાં આપણે આવી સેવા કરે છે અરવિંદભાઈ રાજપરા. તો ગમે એને મદદરૂપ થાજો અને આવીને આવી સેવા કરજો. આ મારો વિડીયો આગળ પગાડજો તો બીજા ભાઈને કોઈને નાના બાળકો છે બહેનો છે ગમે એને તેલ પડે કે આપણે શોટ લાગે કે વેલ્ડિંગ તો એને મદદરૂપ થાય. આપણે મેપાભાઈ ભરવાડ ઇતરિયાથી આવ્યા છે એમની નાની બેબલી છે હાથ આખો ફરફોલાને એવું બધું થઈ ગયું છે. તો જો આ રીતે આપણે વ્યવસ્થિત તમને ડબલામાં મલમ ભરી દઈએ અને જે આ અરવિંદભાઈ કહે એ પ્રમાણે આપણે રોજે રોજનું સોંપડવાનું એ રીતે આપણે કામ કરવાનું એ રીતે મલમને હાંસવાનું. તો હમણાં અરવિંદભાઈ આપણને જે રીતે વાતચીત કરે એ રીતે આપણે મલમ લગાડવાનો અને એ રીતે ડબલામાં વ્યવસ્થિત રોજે રોજ મૂકી દેવાનો. ફરફોલો પડી ગયો છે જુઓ તમે તો નાના બાળકને પણ જો ફરફોલો આપણે ફોડીને મલમ લગાવી દેશે તો પણ સારું થઈ જાય છે. આપણે આ બેબલી જો હાથમાં ફરફોલો પડી ગઈ જીગરવાળી છે જો મિત્રો આપણે કાંટાની એક ફૂલ ભરાવીને આમાં જ પાણીને એવું કાઢે છે અને એ રીતે આપણે મલમ સોંપડી અને રાહત થઈ જાય છે. તો ઘણું બધું દુઃખ દૂર કરે છે અને નાના બાળકોને પણ ઘણી બધી રાહત મળે એ રીતનું આપણે આ કામ કરે છે. અહીંયા આપણને કઈ રીતે મલમ લગાવવો અને કેટલા વર્ષોથી સેવા કરે છે અને આપણને અરવિંદભાઈ રાજપરા સલાહ દેશે કે કઈ રીતે આપણે મલમની ઉપયોગી કરવી. બોલો અરવિંદભાઈ. સીતારામ. આપણે દાજેલું કામ કરી છે માતાજીની દયાથી અને શોર્ટ લાગીને ફૂટી ગયો હોય એસિડ માથે પડ્યો હોય વેલ્ડિંગ કરતાં ટાંડો પડ્યો હોય દાજેલો કોઈ બી એના માટે સેવા આપી છે મલમ અને ગમે ત્યારે આવે ત્યારે બનાવી દે છે ઈસા પડે ત્યારે આવવાની સ્વીટ અને મલમની સારવાર આપણે કહીએ પ્રમાણે કરે એટલે કોઈ દે એને ડાગાઈ ન રહે અને સાંભળી જેવી સાંભળી થઈ જાય છે. અને 8-10 વર્ષથી આપણે સેવા આપી છે પણ આપણે એક પાંચું લેતા નથી સેવા કરી છે અને સાંભળી જેવી સાંભળે છે ધોળા કોટ જેવા ડાગાઈ પણ રહેતા નથી. કોઈ શોર્ટ લાગીને ફૂટી ગયો હોય તો એના ઓલા ગબ્બા થઈ ગયા હોય તો એ માથે સાંભળે એમને આવી જાય છે. દવાખાને ગયેલા રાજકોટથી અમદાવાદથી ભાવનગરથી પણ આપણે પાસે અહીંયા આવેલા છે અને આપણે કાંઈ લેતા નથી અને હાઈ ક્લાસ અને નાનું બસો રો કરતો હોય મલમ લગાવતી 20 મિનિટમાં રોતું પણ બંધ થઈ જાય છે અને દવાની પણ કાંઈ જરૂર ન પડે અને હાઈ ક્લાસ સેવાનું કામ આપણે આપીએ છીએ માતેન્દ્રથી. સીતારામ. તમે અરવિંદભાઈ આવીને કેટલા વર્ષોથી અહીંયા સેવા કરો છો અને કેટલા દર્દી આપણે મટી ગયા છે અને કેટલા દર્દીઓ આપણે આવ્યા છે અટકાળે તમને ખબર તો હશે ને અંદાજે એટલા અરે હજારો દર્દી આવેલા અને ગમે એટલા દર્દી આવ્યા અને નથી મટ્યું એવો કોઈ દાખલો નથી પણ પછી કોઈ સારવારમાં ખામીની હોય અને તો એમાં કાંઈ ફારફેર એક અલગ વાત છે. બાકી રાજકોટ અમદાવાદ ભાવનગરથી પણ દર્દી આવેલા છે અને દરેકને પણ મટી જાય છે અને હાઈ ક્લાસ અને ગમે એના સુરત અમદાવાદ બધેથી રાજકોટ અમરેલી ગમે ફરતા સિટી સુધી થઈને ડૉક્ટરે પણ આપણે પાસે મોકલે છે આપણે કાંઈ લેતા નથી માતેન્દ્રથી ને બધાને હાઈ ક્લાસ કામ થઈ જાય છે. એક જ દર્દી નથી મીટ્યો એવો દાખલો નથી કોઈ દી. 8-10 વર્ષથી આપણે આ સેવા આપીએ છીએ. કલોરાણા બાપા સીતારામની મઢુલીની બાજુમાં અરવિંદભાઈ રાજપરા રાજભાઈમાં તેજભાઈમાં શક્તિમાની કૃપાથી સેવાનું કામ બહુ સારું કરી રહ્યા છે. તમારે ગમે ત્યારે આવવું હોય તો આપણે આ સરનામું છે અને ગમે એને આપણે આ એડ્રેસ આપી દેજો તો પણ સેવા કરી શકે છે. અને આપણે ગમે ત્યારે આવો ત્યારે ફોન કરીને આવવાનું અથવા કોઈકને પૂછીને હગાવાલા હોય તો આવવાનું. આ દર્દીને એકવાર સાથે લાવવાનો મિત્રો તો આપણે અહીંયા જોઈ શકીએ અને મલમ સાથે લગાડી શકીએ તો એને આપણને
કઈ રીતે મટી શકે, કેટલા દિવસ કોર્સ કરવો પડે એ રીતે આપણે અહીંયા કહી શકીએ. તો ફરી કાલે પાછા મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.